નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે, તો વૃદ્ધોને હાર્ટ એટેક આવવા સહજ ગણી શકાય છે। તો હાલ અત્યારે નાના બાળકોને પણ હાર્ટ એટેક આવતા હોય છે। હાર્ટ પર મોતનો એટેક આવતો હોય છે। ઘણા લોકો હાર્ટ એટેકને કારણે સ્થળ પર જ મૃત્યુ પામે છે। તો વૃદ્ધોને હાર્ટ એટેક આવવા સહજ ગણી શકાય છે, પરંતુ યુવાનો અને કિશોર બાળકોમાં પણ હાર્ટ એટેક ઘટના વધવા લાગી છે। ગઈકાલે જ રાજકોટ શહેરમાં એક જ દિવસમાં 3 હાર્ટ એટેકથી 3 લોકોના મોત થયા હતા અને તે ત્રણેય યુવાન હતા। તો હાર્ટ એટેકના વધતા જતા કિસ્સાઓ પાછળનું કારણ શું હોઈ શકે? ખોરાક, ધૂમ્રપાન કે લોકોની જીવન જીવવાની પદ્ધતિ? આ જ બાબતે લોકો શું વિચારે છે તે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારકા પહોંચી હતી અને ત્યારે દ્વારકાના લોકો હાર્ટ એટેકના વધતા જતા કિસ્સા પાછળનું કારણ કોને ગણાવે છે, જાણીએ અમારા આ વિશેષ પ્રોગ્રામમાં। હાલ અત્યારે ગુજરાત રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હાર્ટ એટેકના કિસ્સા છે એ દિવસે ને દિવસે વધી રહ્યા છે। ત્યારે આપણી સાથે જે લોકો છે એની સાથે વાત કરીએ। સાહેબ, જે દિવસે ને દિવસે હાર્ટ એટેકના કિસ્સાઓ છે એ વધવા પામી રહ્યા છે, એના વિશે આપ શું કહેશો? હાર્ટ એટેકનું મુખ્ય કારણ જોઈએ તો માણસની જીવનશૈલી છે। પહેલાંની જીવનશૈલી ને અત્યારની જીવનશૈલી જમીન આસમાન તફાવત છે। કારણ કે પહેલાંના વડીલો તમે 100 વર્ષના માણસને પૂછશો ને તો એની જીવનશૈલી શું હતી, એનું ખાદ્ય ખોરાક ને હતું। અત્યારે આપણે બધા જંક ફૂડ તરફ આપણા બાળકોને આપણે બધાને વળગી રહ્યા છીએ। અને બીજા નંબરનું કે જે આપણે ખાવા માત્ર જે શાકભાજી ખાતા ગ્રામ્ય લેવલમાં, એ શુદ્ધ શાકભાજી હતી। અત્યારે બધી જ્યારે આ બધા કેમિકલવાળા દવા છંટકાવ કરીને બધું શાકભાજી ઉત્પાદન કરવામાં આવે અને એ આપણા શરીરના રસાયણમાં જાય છે। એના કારણે હાર્ટ એટેકના કિસ્સા વધે। અને બીજું જીવનશૈલીના કારણે માણસ સતત તણાવ હેઠળ રહે। તણાવનું કારણ મુખ્ય શું છે? જીવનશૈલી, એટલે ભાંગદોડ અને આર્થિક કમાવા પાછળ એટલી બધી માણસ એવું। અને બીજા નંબરનું એજ્યુકેશન એવી સિસ્ટમ નથી કે આરોગ્ય વિશે આપણે કાળજી અને સબ્જેક્ટ છે, પરંતુ એના પર ધ્યાન દેવાતું નથી। એટલે હાલની પેઢીને એક જ સંદેશ છે કે બાળકોને તમે જંક ફૂડ દૂર રાખો અને તંદુરસ્ત અને આપણે જે કૃષિ છે, જે ગૌ આધારિત, એના ઉપર આધાર રાખીએ અને એના ઉપર જે આપણે ફળ ફૂલ ને શાકભાજી ખાઈએ અને તંદુરસ્ત રહીએ, એ જ સંદેશ છે। આપ જે અત્યારે જે છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 15 દિવસની અંદર 3 જેટલા કિસ્સાઓ જે છે એ હાર્ટ એટેકના બનાવ બન્યા છે, એ વિશે અને વધુમાં વધુ લોકોને જે હાર્ટ એટેક આવી રહ્યા છે અત્યારે, એ વિશે આપનું શું મંતવ્ય? હાર્ટ એટેક આ એવી વસ્તુ છે કે અત્યારે હવે એવું નથી। આની પહેલાં હાર્ટ એટેકના કિસ્સા બનતા, પણ ટૂંકમાં જાહેર ના થતા ક્યાંક। અને અત્યારે આપણે મોબાઈલ ને આ બધું થતા કહે કે આપણે જાણ થાય છે। આની પહેલાંય આવતા, એવું નથી। પણ અત્યારની જે લાઈફ છે ને, તમે મોબાઈલ ઘરેથી નીકળો મોબાઈલ ભૂલી જાઓ તો 2 કિલોમીટર રન કરીને પાછા તમે મોબાઈલ લેવા જશો। એટલે એટલી આ જીવનશૈલી એટલી ફાસ્ટ થઈ ગઈ છે ને કે માણસને આમ ટૂંકમાં જકડીને રાખ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ટેન્શન, ક્યાંક ને ક્યાંક લોન ઉપર બધું લઈ, ક્યાંક ને ક્યાંક માનસિક ટેન્શન, આ બધી ટેન્શન। અને ખાસ તો જંક ફૂડ, મેં ક્યારે પેપ્સી કે એવું કાંઈ પીધું નથી મેં ક્યાંય બહાર નાસ્તો કર્યો। અત્યારે લોકો બધા 8 દિવસમાં મારા ખ્યાલથી 5 દિવસ તો બહારનું ખાય છે, પાર્સલ લઈ આવે છે, પડીકામાં બધું આવે છે। તાજું કોઈને ખાવું નથી, વાસી ખોરાક જ ખાય છે। એનું એક મોટામાં મોટું કારણ હોય તો આ પણ છે। હજી આપણી સાથે જોડાયેલા છે, એની જોડે વાત કરીએ। આપનું શું નામ? ધીરુભાઈ ટાકોદરા। ધીરુભાઈ, અત્યારે જે છે હાર્ટ એટેકના કિસ્સાઓ જે છે એ દિવસે ને દિવસે વધી રહ્યા છે, એ વિશે આપનું શું મંતવ્ય છે? અત્યારના યુવાનોમાં એક તો મોબાઈલનો ક્રેઝ છે અને બીજા નંબરમાં ખાવાનું જંક ફૂડ ને એવું છે। પછી લાઈફસ્ટાઈલ કમાવાની, એકદમ જલ્દી કમાવાની ને બધી સ્ટાઇલમાં બધાને ટેન્શન આવે અને ખાવા પીવાનું, સુવા બેસવાનું, ઉઠવા બેસવાનું એ બધું ઓછું છે। વ્યાયામનું પ્રમાણ કોઈને કંઈ રહેતું નથી એ હિસાબે। અને યોગા ને લોમ અનુલોમ પ્રાણાયામ એવું કરે તો આમાં ઘણો ફરક પડે છે। અમને આ યુવાનોને બધાને અમારો સંદેશ છે કે વ્યાયામ, હળવી શૈલીમાં પોતાનું ખાવાનું, ઘરનું ખાવાનું, તાજું ખાવાનું, એવું મારું સૂચન છે સૌને। હજી તો આપણી સાથે જોડાયેલા છે, આપનું શું નામ? પરેશભાઈ લગારિયા। પરેશભાઈ, અત્યારે જે છે હાર્ટ એટેકના કિસ્સાઓ જે છે દિવસે ને દિવસે વધી રહ્યા છે, એ વિશે આપનું શું મંતવ્ય છે? આમ જોઈએ તો લાંબી વાત નથી કરવી, પણ ટૂંકમાં સમજાવું
તો યંગ જનરેશનમાં ડિપ્રેશનનો મુદ્દો એક બહુ મહત્વ ધરાવે છે. ડિપ્રેશનમાં જ્યારે માણસો હોય છે અને બહારનું અત્યારે ચલણ થોડુંક ખાવા પીવામાં જંક ફૂડથી લઈ અને ઘણા બધા મસાલાકીય વસ્તુઓ જે ખાતા હોય અને એક ડિપ્રેશન એટલે યંગ જનરેશનનો મુદ્દો છે હકીકત જે હાર્ટ એટેકનો એ એક ગંભીર મુદ્દો છે. અને ખોટા જે સરકાર ઉપર આક્ષેપો નાખે છે વેક્સિનને લઈ અને કોરોનાને લઈને એ બધા મુદ્દાને આપણે હકીકત વંચિત કરવા જઈએ તો એ હકીકત ખોટું છે. પણ જે જનરેશન યંગ જનરેશન છે એને ખાવા પીવામાં અને આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબે જ્યારે એક યોગાનો એક વર્લ્ડ વાઇડ મેસેજ મોકલ્યો એ પ્રમાણે તમે જોવો તો કસરતને લઈ અને થોડુંક એક્ટિવિટી પોતાની કામગીરી અને આળસુ જે જનરેશન યંગ જનરેશન થઈ ગયું છે અને ડિપ્રેશનમાં જીવે એટલે આ મુદ્દાઓ હકીકત થોડાક ધ્યાનમાં લઈએ તો આનાથી આપણે થોડુંક વંચિત રહી શકીએ અને આપણે થોડુંક પાલન કરીએ તો આને આપણે ટાળી શકીએ. એવું. આપનું શું નામ? ઇન્દ્રજીતસિંહ પરમાર. ઇન્દ્રજીતભાઈ, આજે જે છે અત્યારે દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતભરમાં જે છે અત્યારે હાર્ટ એટેકના કિસ્સાઓ જે છે દિવસે ને દિવસે વધી રહ્યા છે. એમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ખંભાળિયામાં જે છે છેલ્લા 15 દિવસની અંદર 3 બનાવો એવા સામે આવ્યા. એ વિશે આપ શું કહેશો? ખાસ તો બધાની જે જીવનશૈલી બદલાઈ ગઈ છે એ છે. જીવનશૈલીમાં ખાસ જોઈ કે અત્યારે આપણે અગાઉ હાર્ટ એટેક નથી આવતા એનું કારણ એ હતું કે આપણે જે દેશી ખાતર હોય એના ઉપર ખેતી થતી અને બધાને શુદ્ધ અનાજ મળતું. હવે ઓર્ગેનિક ખેતી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સૂચન છે કે ઓર્ગેનિક ખેતી તરફ વળો. આપણે જે આ વિદેશી દવાનો જે છંટકાવ થાય છે અથવા આ જે દવાનો છંટકાવ થાય એનાથી આપણા શાકભાજીની કોઈ ચોખ્ખી વસ્તુ મળતી નથી. અત્યારે જ્યારે ઉનાળો છે ત્યારે કેરીની સિઝન છે તો કેરીની અંદર પણ તાજી કેરી જે કાચી કેરી હોય એને પકાવવા માટે થઈ અને એમાં જે દવાઓ ભેળવવામાં આવે છે અને કેરી પકાવવામાં આવે છે એ અતિ નુકસાનકારક છે. અને ખાસ તો જે આ જીવનશૈલી જે ભાગદોડવાળી જિંદગી છે બધાને પોતાના ક્ષેત્રમાં જે ક્ષેત્રની અંદર એ ભણતા હોય કે કોઈ પણ જાતના નોકરી ધંધો બિઝનેસ કરતા હોય એને પોતાના ક્ષેત્રમાં આગળ વધવા માટે આટલી બધી દોડ હોય. લોકોને અત્યારે પોતાના જિંદગીથી સંતોષ નથી. એ કાયમી ધોરણે માનસિક પ્રેશરમાં રહે છે. એવા આ બધા કારણ છે. અને માનસિક જે પ્રેશરમાં હોય એનાથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ હોય છે જે રેગ્યુલર ચેકઅપ નથી કરાવતા હોતા. એથી એને ખ્યાલ નથી આવતો કે આપણે અત્યારે બ્લડ પ્રેશર છે બરાબર. એવા જો આપણે આ કોઈ આરોગ્યની રેગ્યુલર તપાસણી કરવી જોઈએ અને ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ અને બને ત્યાં સુધી બહારનું ભોજન ન લેવું જોઈએ. ઘરના તાજા શાકભાજી હોય અને એ પણ શાકભાજી ધોઈને આ દવાનો કે ભાગ ના રહે એવો ધોઈ અને એનો ઉપયોગ કરવો જોઈએ એવી હું આ સર્વેને અપીલ કરું છું. જે નાના બાળકોમાં પણ છે અત્યારે હાર્ટ એટેકના કિસ્સાઓ જે છે એ આવી રહ્યા છે એને વિશે આપ શું કહેશો? નાના બાળકોમાં હું છે ને માનસિક તણાવ હોય એવું એનું કારણ આપી શકાય. કેમ કે જે બાળક હોય છે એમના માતા પિતાનો કાયમી ધોરણે એવો ફોર્સ હોય છે કે ભાઈ ફલાણા ભાઈનો દીકરો છે એ 80% 90% માર્ક્સ સાથે સ્કૂલમાં પહેલો નંબર બીજો નંબર આવ્યો છે. આપણે નાના બાળકો હોય એને એટલું પ્રેશર નાખીએ છીએ કે તારે આટલા ટ્યુશન રખાવા, અત્યારે ભણવામાં તું આટલી કલાક તારે ભણવાનું, એટલે માનસિક ટોર્ચર જે છોકરાઓને કરવામાં આવે છે એનાથી છોકરાઓ અંદરથી ગભરાવટ હોય છે અને એ છોકરાઓને એ ટેન્શનમાં પ્રેશરમાં રહેતા હોય ત્યારે એને એટેક આવી શકે એવું કારણ મને લાગે છે. અત્યારે તમારું શું કેવું થાય, કેવી જીવનશૈલી છે એ જીવવી જોઈએ? જીવનશૈલી એક તો રેગ્યુલર જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વને આપણી જે સંસ્કૃતિ છે યોગ સંસ્કૃતિ એ વિશ્વને પણ એવું એ કહેવા માંગે છે કે આ યોગ ભગાવે રોગ. રેગ્યુલર યોગ કરવા જોઈએ, વ્યાયામ કરવા જોઈએ, વોકિંગ કરવું જોઈએ. એટલે આપણે જેટલી શરીરને અંદર આપણે અત્યારે બેઠાડું જીવન લોકોને હોય છે એ બેઠાડું જીવનમાંથી એ સમયસર એની ઊંઘ પૂરી ઊંઘ લે અને જમવાનું સમયસર હોય અને કસરત ને હળવી કસરત યોગ તરફ વળે તો 100% આનાથી ફાયદો થાય છે એવું મને છે. ચોક્કસ છે. હજી પણ આપણી સાથે જોડાય છે. આપનું શું નામ? મારું નામ કિરીટસિંહ વાઘેલા છે. કિરીટસિંહ, અત્યારે જે છે હાર્ટ એટેકના કિસ્સાઓ જે છે દિવસે ને દિવસે વધુ આવી રહ્યા છે એ વિશે આપનું મંતવ્ય શું છે? મારા ખ્યાલથી જે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે જોવા જઈએ તો અગાઉ 90-100 વર્ષ થતા તો અત્યારે છે ને માણસો એટલા ડિપ્રેશનમાં આવી ગયા છે કે 90-100 વર્ષ શું કે જેથી પહેલા તો 15 થી 20 વર્ષ સુધી ખબર જ નથી કે આપણે કેવી રીતે આપણે ભણવાનું કે બીજો કે આ કે એનો માર નતો. અત્યારે એટલો બધો ભાર આવી ગયો નાના છોકરાને એટલું ડિપ્રેશનમાં નાખી દે છે કે ભણતરનો ભાર હોય
બીજા નંબરની અંદર અનેક એવી પ્રવૃત્તિ છે મોબાઈલથી માંડી, અને જે અત્યારે મોબાઈલની અંદર જે છોકરાઓ હંમેશા નાના છોકરાઓ એના માવતર જ્યારે રોતા હોય ત્યારે મોબાઈલ એને આપી દઈએ છે, અને એ વિચાર કરો તો લાંબે ગાળે એને કેટલું નુકસાની થાય એને કોઈ ખબર નથી. પણ ખરેખર આ બધેથી દૂર રહેવું જોઈએ અને તાજા સારા શાકભાજી ખાવા જોઈએ. અને હું તો એવું કહું છું કે બહારનું ઓછું ખાઓ, હંમેશા ન બને ત્યાં સુધી ખાવાનું જ ટાળો, અને શાકભાજી તાજા અને ફ્રૂટ ખાવ તો એનાથી વધારે સારું રહે. ચોક્કસ અત્યારે જે આપે છે એ મંતવ્ય લોકોનો જાણ્યો છે. એમાં ખાસ કરીને લોકોનું કહેવું છે કે જે અત્યારે જીવનશૈલી છે એ જીવનશૈલી જે છે લોકોની અત્યારે બગડી રહી છે. વ્યાયામ છે એ કરી નથી શકતા, તેમજ અત્યારે લોકો જે છે એ અત્યારે જે મોબાઈલનો વધુ ઉપયોગ કરી રહ્યા છે તે અનેક જેવા પ્રશ્નોને લઈ અને હાર્ટ એટેકના કિસ્સાઓ જે છે એ વધુ સામે આવી રહ્યા છે. જયસુખ મોદી, મંતવ્ય ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ, દ્વારકા. તો હૃદય પર અસર કરતા એ તમામ પરિબળો જેમ કે ધૂમ્રપાન, માનસિક તણાવ, તમારો ખોરાક, તમારી ઊંઘ, આ તમામ પરિબળો કે જેના લીધે હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તો આ હાર્ટ એટેકના કિસ્સાઓને કઈ રીતે અટકાવવા તેને લઈને દ્વારકાવાસીઓએ તેમનું મંતવ્ય આપ્યું. હવે આપણે આગળ જાણીએ કે હાર્ટ એટેકને લઈને નવસારીના લોકોના મનની વાત શું છે. દિવસ અને દિવસે જે હાર્ટ એટેકના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા લોકોના જે રિવ્યૂ છે તે રિવ્યૂ જાણવાનો પ્રયત્ન કરીશું કે હાર્ટ એટેકનું મુખ્ય કારણ આવવાનું શું છે. ત્યારે આપણી સાથે જે નવસારી જિલ્લાના લોકો જોડાયા તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને દિવસે દિવસે હાર્ટ એટેક અને યુવાઓમાં ખાસ કરીને હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે, શું કહેશો આ બાબતે? આપણે સોશિયલ મીડિયા પર અને ન્યૂઝપેપરમાં, ટીવીમાં આપણે જોઈએ છીએ કે હાર્ટ એટેકના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે. એના કારણો પણ જે આપવામાં આવે છે કે કોરોનાની રસી મૂકી કે એની દવા કંઈ કરી એના લીધે થાય છે. ખરેખર અમારું માનવું એવું છે કે એના લીધે તો આ ન થાય. આપણું રહેણી કહેણી, ખાવા પીવાનું કે એ રીતના જે કંઈ આપણા નવા અત્યારના જે કંઈ બધા ચાલુ બધા વસ્તુઓ અપનાવીએ છીએ એના લીધે આ થતું હોય એવું હું તો પોતે વ્યક્તિગત રીતે માનું છું. એમાં આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, શું કહેશો આ બાબતે? હાર્ટ એટેકને એવું છે કે આમાં ખાણીપીણીમાં ઘણો ફરક પડે છે. બીજું બધું કાંઈ વેક્સિન લીધેલી છે, હજી સુધી કોઈ તકલીફ થઈ જ નથી. અને આ ખાણીપીણી કાળજી રાખે અને બીજી ઘણી બધી એવો એ છે કે જેની કાળજી રાખે તો કોઈ જાતની કોઈ તકલીફ થતી નથી. હજુ સુધી કોઈ તકલીફ થતી નથી. ખાસ કરીને યુવા વર્ગ છે, યુવા વર્ગમાં ખાસ કરીને હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, શું કહેશો આ બાબતે? એ લોકોને કાળજી રાખવાની હોય છે કે નિયમિત બધી જે કાંઈ હોય પ્રોસેસ, દવા હોય કે કાંઈ બી હોય, રહેણી કહેણી, ખાધા ખોરાક એ નિયમિત રીતે રહેવું પડે તો એના લીધે કાંઈ થાય નહીં, એમ મારું એવું માનવું છે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, શું કહેશો આ બાબતે? એમાં એવું છે કે જે ખાણીપીણી છે, યુવાઓનું જે વધારે પડતું કોલ્ડ્રિંક્સ જેમાં છે એના લીધે થાય છે. બીજું તો વેક્સિનના લીધે કંઈ છે નથી એવું. આપણી સાથે એક યુવા જોડાયા, યુવાને પૂછીશું. ખાસ કરીને હાર્ટ એટેક યુવાઓમાં વધારે પડતા આવી રહ્યા છે, આ બાબતે તમે શું કહેવા માંગો છો? જો હાર્ટ એટેકમાં તો એવું છે કે યુવાનોમાં આજકાલ ફાસ્ટફૂડનો ટ્રેન્ડ વધ્યો છે, તદુપરાંત કે રહેણી કહેણીમાં ફરક પડ્યો છે અને માનસિક સ્ટ્રેસ જે છે એ પણ પહેલાં કરતાં યુવાનોમાં અત્યારે બહુ વધ્યું છે. હરીફાઈ છે, જોબ છે, બધી રીતે. અને જો વેક્સિનની જ બાબત હોય તો ભારતમાં કરોડો લોકોએ વેક્સિન લીધી છે, બધાને જ કંઈ હાર્ટ એટેક આવ્યો એવું નથી. મેં પોતે પણ લીધી છે, ઘણા બધાએ બુસ્ટર ડોઝ 3 વેક્સિન લીધી છે, પણ કોઈને કંઈ જ તકલીફ નથી પડી. એટલે એવું જરૂરી નથી કે વેક્સિનના હિસાબે જ છે. રહેણી કહેણી છે, આપણો સ્ટ્રેસ છે, એ ઘણા બધા કારણો એના માટે જવાબદાર હોઈ શકે. ખાસ કરીને યુવાઓમાં વધારે પડતા આવી રહ્યા છે, તો એ બાબતે શું કહેવા માંગો? યુવાઓ તમને કીધું એમ કે ઘણી વખત કેરલેસ પણ થઈ જાય છે. હવે માનો કે ઘણી વખત એ એક્સટેન્સિવ એક્સરસાઇઝ કરે છે, તમારા શરીરને સુટેબલ નથી, અને સ્મોકિંગ કરતા હોય, ડ્રિંકિંગ કરતા હોય, એ ઘણા બધા પરિબળો છે કે જેના હિસાબે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવી શકે છે. આપણી સાથે એક બેન પણ જોડાયા છે, તેમને પૂછ્યું. બેન, ખાસ કરીને હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, તો શું કહેવા માંગો છો? હવે એ બાબતમાં તો શું છે કે હવે આ જે વેક્સિન પર આરોપ છે તે વેક્સિનને લીધે તો નથી. આમ જોવા જઈએ તો આ રહેણી કણી છે, ખાવા પીવાનું, એ બધું આપણા પર વધારે અસર કરે છે. બીજા એક બેન જોડાયા તેમને પૂછીશું. બેન, ખાસ કરીને યુવા વર્ગમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, તો શું કહેવા માંગો છો? એમાં તો મેન જે ફાસ્ટ ફૂડ હમણાં જે વધી ગયું છે એ જ વધારે પડતું હાર્ટ એટેકનું કારણ છે. બીજું તો જે એક્સરસાઇઝ કે આ તે એ પણ અમુક
વધારે પડતી કરે છે એ પણ શરીર માટે યોગ્ય નથી. જે રેગ્યુલર જે અડધો કલાક એ કરે એ બરોબર છે, બાકી એને વધારે પડતી કરે એ બરોબર નથી. એમ ખાસ કરીને યુવા વર્ગમાં વધારે પડતા એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, શું કહેશો? મેઇન જે સ્મોકિંગ, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક આ એ બધું વધારે છે, એના માટે એ જવાબદાર છે. જે હતા તેઓનું કહેવું છે કે જે દિવસે ને દિવસે કોલ્ડ ડ્રિંક્સ છે, સ્મોક છે, ડ્રિંક છે, યુવા કરતું હોય છે. ત્યારે ફરીથી એક યુવાન પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. એ બાબતે તમે શું કહેવા માંગો યુવા માટે? યુવાનો હોય તો મેઇન તો એમની લાઈફસ્ટાઈલમાં જરૂર ફેરફાર કરવો જ જોઈએ. પોતાના શરીરને અનુકૂળતા હોય એ હિસાબે જ એમણે બધું લાઈફસ્ટાઈલમાં રહેવું જોઈએ. બહારનું ખાવાનું ઓછું કરવું જોઈએ, ફાસ્ટ ફૂડ ઓછું કરવું જોઈએ અને નિયમિત અને કંટ્રોલમાં એક્સરસાઇઝ કરવી જોઈએ, યોગ પ્રાણાયામ કરવા જોઈએ. તો શરીર પણ સ્વસ્થ રહેશે અને બીજી કોઈ પણ બીમારી એમાં નહીં થાય. ખાસ કરીને કોરોના ગયા પછીની આ જે અસર જોવા મળી રહી છે, લોકોનું માનવું એવું છે, એ બાબતે શું કહેવા માંગુ છો? કોરોના ગયા પછી કોરોના જેને થયો હોય એની કદાચ શરૂઆતમાં રોગ પ્રતિકારક શક્તિ થોડી નબળી પડી હોય તો એના માટે તો બીજું આપણે આ હેલ્ધી ફૂડ જ ખાવું જોઈએ. એના માટે જો ફાસ્ટ ફૂડ ને બધું ખાઈએ તો એનાથી તો આપણા શરીરને નુકસાન જ થવાનું છે. અને બીજું કે કોરોના થયા પછી પણ લોકો સ્વસ્થ રીતે કામ કરી જ રહ્યા છે. એવું નથી કે બધાને જ હાર્ટ એટેક આવ્યા છે કે બધાને હાર્ટ સંબંધી બીમારીઓ થઈ છે. હવે જેને હાર્ટ એટેક આવ્યા છે એમાં તમે જોયું હશે તો ઘણા બધા એવા છે કે જેને કદાચ બીજી કંઈ પણ બીમારી હોય, પ્રેશર હોય કે ડાયાબિટીસ હોય તો બીજી કોઈ બીમારી હોય. પણ યુવાનોમાં ખાસ કરીને એવું છે કે હાર્ટ એટેક જે આવે છે એ આ જે વ્યસનો છે એ મુખ્ય પરિબળ એના માટે હોઈ શકે એવું મારું માનવું છે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે. છેલ્લો સવાલ, તમે શું કહેવા માંગો છો કે જે લોકોને એટેક આવી રહ્યા છે, હમણાં દિવસે દિવસે વધુમાં વધુ લોકોને એટેક આવી રહ્યા છે, શું કહેશો? મોટામાં મોટી જે મારી દ્રષ્ટિએ જે તકલીફો છે જેના લીધે થાય છે, એક મોટામાં મોટો અત્યારના સમયમાં સ્ટ્રેસ, માણસોને જે માનસિક રીતે કે આર્થિક રીતે જે કંઈ તકલીફો ઊભી થાય છે એના લીધે જે સ્ટ્રેસ એ લે છે અને એના લીધે જ મેક્સિમમ આ પ્રોબ્લેમો આવે. ને બીજું કે બહારનું જે ખાવાનું વધી ગયું છે ને આ ગરમીની સિઝન હોય, પોતાના શરીરની કાળજી જે રાખવી જોઈએ તે ન રાખતા હોય એના લીધે જ આ થતું હોય. બાકી કોઈ બીજી દવાઓની આડઅસર કે આપણે વેક્સિનની વાત કરીએ તો એવી કોઈ અસર મને તો નથી દેખાતી. જે હતા નવસારી જિલ્લાના લોકો હતા, તેઓનું કહેવું છે જે લોકોના જે ભ્રમમાં એવું છે કે જે વેક્સિન લોકો મુકાવી રહ્યા છે જેના કારણે એટેક આવી રહ્યા છે. પરંતુ નવસારી જિલ્લાના લોકો કહી રહ્યા છે કે પોતાનું જે શરીર છે શરીર ઉપર ધ્યાન રાખવું જોઈએ અને જે ઋતુ પ્રમાણે ખોરાક લેવો જોઈએ અને જે યુવા વર્ગ જે નશાના ધને ચડી રહ્યો છે તે ધને ના ચડે, તે જ નવસારી જિલ્લાના લોકોનું કહેવું છે. ઋષ્યન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. તો દર્શક મિત્રો, અમારા સંવાદદાતા દ્વારા જ્યારે નવસારીની જનતા પાસે હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને લઈને જ્યારે તેમનું મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો તો નવસારી વાસીઓનું યુવાનોમાં હાલ અત્યારે જેવી રીતે હાર્ટ એટેકના બનાવો એકદમ સાધારણ થઈ ગયા છે તેને લઈને તેમને તમારું એક મંતવ્ય દર્શાવ્યું અને તેમાં તેમણે જણાવ્યું કે જે રીતે આજકાલના યુવાનોની જે લાઈફસ્ટાઈલ છે, આજનો જે મોડર્ન જમાનો છે, યુવાનો છે સતત ફોનમાં લાગેલા હોય છે, તેમના ખોરાકમાં પણ ધ્યાન નથી હોતું, પૂરતી ઊંઘ પણ નથી લેતા. તો આ તમામ મુદ્દાઓને લઈને યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો એક સામાન્ય ઘટના બની ગઈ છે. તો ખાસ કરીને નવસારી વાસીઓએ વેક્સિનને લઈને, કોરોનાને લઈને પણ તેમના મંતવ્યો જણાવ્યા છે. તો આપણે જાણીએ છીએ કે હાર્ટ એટેકના કિસ્સાઓ નાના બાળકોમાં પણ સામાન્ય થઈ ગયા છે, વડીલો અને યુવાનોમાં પણ સામાન્ય થઈ ગયા છે. તો હાર્ટ એટેકના કિસ્સાઓ પાછળ કયા કયા તમામ પરિબળો જવાબદાર છે તેને લઈને નવસારી વાસીઓએ તેમનો મંતવ્ય જણાવ્યો છે. આજના યુવાનોને ખાસ અપીલ કરી છે કે તેમની રોજનીશીમાં તેમને ધ્યાન આપવું જોઈએ કે જેનાથી હાર્ટ એટેકના કિસ્સાઓનું પ્રમાણ ઘટે. યુવાન વયના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સાનું પ્રમાણ વધ્યું છે જેને લઈને જાહેર જનતા ખૂબ જ ચિંતિત છે. તો હાર્ટ એટેક આવતા પહેલા જ શરીરમાં બદલાવ થાય છે. આજે તમામ પરિબળો છે તેને લઈને પણ નવસારી વાસીઓએ વાતચીત કરી તેમના મંતવ્યો જણાવ્યા. ખોરાકમાં જેવી રીતે આજકાલની જે યુવા પેઢી છે કે જે બહારથી ઝોમેટો પરથી ઓર્ડર કરીને તેમનો ખોરાક લેતી હોય છે તો તે પણ ન લેવા માટે અપીલ કરી છે. શુદ્ધ શાકાહારી ખોરાક લેવાથી જ શરીરમાં પૂરતી કાર્યક્ષમતા જળવાઈ રહે છે. 45 વર્ષથી વધુ ઉંમરના પુરુષોને પણ હાર્ટ એટેકની સંભાવનાઓ હોય છે. તો હાર્ટ એટેક કેવી રીતે આવે છે, હાર્ટ એટેકના કિસ્સાઓમાં ઘટાડો કઈ રીતે કરી શકાય, આ તમામ મુદ્દાઓને આવરી લઈને અમારા સંવાદદાતા થકી નવસારી વાસીઓનું મંતવ્ય આપને જાણવા મળ્યો છે. તો હાર્ટ એટેકના કારણો એ કામનું પ્રેશર, ધૂમ્રપાન પણ હોઈ શકે છે. વ્યક્તિ દીઠ તેની જેવી રીતે રોજનીશી છે તેના રોજિંદા જીવનમાં જે પરિબળો તેના હાર્ટને ઇફેક્ટ કરે છે
જંક ફૂડ છે, ફાસ્ટ ફૂડ છે, તણાવ છે, આલ્કોહોલ છે, બહારના ડ્રિંક્સ લેવાશે, પૂરતી ઊંઘ ન લેવી, શરીરનું પૂરતા પ્રમાણમાં ધ્યાન ન આપવું, આ તમામ મુદ્દાઓને લઈને આજકાલ હાર્ટ એટેકના દર્દીઓમાં સતત દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને જેના કારણે નાની ઉંમરથી લઈને મોટા લોકો અને ખાસ કરીને યુવા પેઢી હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. તો હાર્ટ પર મોતનો એટેક આવી રહ્યો છે અને જેના લીધે વાલીઓ પણ ખાસ ચિંતિત રહેતા હોય છે. તો આપણે નવસારી વાસીઓનું મંતવ્ય જાણ્યું. હવે આપણે આગળ જાણીએ કે આ જો હાર્ટ એટેકના મુદ્દે રાજકોટ વાસીઓનું શું કહેવું છે. દિન પ્રતિદિન હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે રાજકોટ વાસીઓને આ બનાવોને લઈને શું પ્રતિક્રિયા છે આપણે જાણીશું, એમની સાથે જ વાત કરીશું. શું નામ છે આપનું? જી, મારું નામ છે કલ્પેશ ગમારા. ખાસ કરીને જે યુવાનોમાં હાર્ટ એટેક આવી રહ્યા છે, પહેલી વસ્તુ તો જે હાલના યુવાનોનું જે રહેણી કહેણી છે, લાઈફસ્ટાઈલ છે, એકદમ જ ખરાબ થઈ ગઈ છે. પૂરતા પ્રમાણમાં ઊંઘ નથી લેતા, જે ખોરાક જે લેવો જોઈએ, જે સ્વાસ્થ્યને લાભ કરતા એ ખોરાક નથી લઈ રહ્યા, અને જે વ્યાયામ થવો જોઈએ બોડીને વ્યાયામ નથી કરી રહ્યા, પાણી પૂરતા પ્રમાણમાં નથી લઈ રહ્યા. ખાસ કરીને ફાસ્ટ ફૂડ તરફ જે લાઈફ વધી રહી છે તે લાઈફના કારણે અત્યારે હાર્ટ એટેકો આવી રહ્યા છે. અને ત્રીજી વસ્તુ એવી છે કે જે એક જાતની જે મનમાં બીક વહેમ કરી ગયો છે કે હાર્ટ એટેક આવી રહ્યા છે, એના કારણે બી ઘણીવાર બીકના કારણે આપણે જે સ્ટ્રેસ લઈએ છીએ તેના કારણે એટલે ઘણી બધા પરિબળો અસર કરતા હોય છે. કે યુવા વર્ગને અને દરેક લોકોને એક એટલી અપીલ છે કે પહેલાં તો તમારો સ્ટ્રેસ દૂર કરો, લાઈફસ્ટાઈલ આપણા દાદા આપણા પપ્પા જે લાઈફસ્ટાઈલ જીવા છે એ લાઈફસ્ટાઈલમાં જીવવાની કોશિશ કરો, જેથી આને આપણે બચી શકાય છે. આપ શું કહેશો? હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધ્યા છે, દિવસના 3 થી 4 કેસ છે ક્યાંક નોંધાઈ રહ્યા છે રાજકોટ શહેરમાં. કઈ પ્રકારનું આપ પ્રતિક્રિયા આપશો? શું મંતવ્ય છે આપનું? હજી એક તો છે ને હાર્ટ એટેક આપણે એવું છે કે એક તો અત્યારે તડકા બહુ છે, અત્યારે 42-43 ડિગ્રી ઉપર તાપમાન જઈ રહ્યું છે, અને બીજું નવયુવાનોને વધારે ભાગ ચિંતામાં રહી છે, ખોટા ટેસ્ટ લે છે, તો એ પણ થોડો શાંતિ રાખે અને ખોટા ટેસ્ટ ના લે, અને થોડું પાણી પીવાનું ઉધાર રાખે. લીંબુ પાણી ખાસ કરીને હોય છે, લીંબુ પાણીથી તડકો ઓછો લાગતો હોય છે ને એક તડકાના હિસાબે પણ અને બીજું એક કહેવાનું એવું છે કે આપણે જે અત્યારે બધા એમ કહે છે વેક્સિનેશનના હિસાબે હાર્ટ એટેક આવે છે, તો એવું તો કોઈ માનવામાં આવતું નથી. પણ હાર્ટ એટેક એ વસ્તુ એવી છે કે ખોટા ટેસ્ટથી અને ખોટા ફૂડથી વધારે આવતા હોય છે, જેથી લોહી ઘાટું થઈ જતું હોય છે. આ ચીઝવાળું, બટરવાળું એવું બધું ફૂડ લેતા હોય છે અને એને કારણે વધારે હાર્ટ એટેક આવતા હોય છે. આપ શું કહેશો? હાર્ટ એટેક જે યુવાનોમાં ખૂબ જ વધ્યા છે, તો આપનું શું મંતવ્ય છે? કઈ પ્રકારનું અત્યારે લાઈફસ્ટાઈલ અત્યારે યુવાનો એનું અમલીકરણ કરી રહ્યા છે અને કઈ પ્રકારનું અમલીકરણ થવું જોઈએ કે જેથી કરીને હાર્ટ એટેક ન આવે? આજકાલની અમારી કોઈ યંગ જનરેશનમાં વર્કઆઉટ છે જ નહીં, એના લીધે આપણે એવું કહી શકીએ કે મેઇન કારણ એ છે. અને એક તો મેઇન જંક ફૂડ, જેના લીધે હાર્ટ એટેક આવવાની સમસ્યા વધતી જાય છે. આપ શું કહેશો? આજના યુવાનો અત્યારે બર્ગર અને પિઝાના ખૂબ જ શોખીન થઈ ગયા છે, જેમાં માયોનીઝ અને ચીઝ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે બ્લડમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે છે અને જેને લીધે બ્લડ ક્લોટિંગની સમસ્યા ખૂબ જ વધારે ઝડપથી શરીરમાં ફેલાય છે. મારું એટલું જ કહેવાનું છે યુવાનોને કે પોતાની લાઈફસ્ટાઈલમાં થોડુંક વર્કઆઉટ કરે, બહારના જંક ફૂડ, ચીઝ, માયોનીઝ જેવા આહારનો ત્યાગ કરે અને ખુશ રહે. બસ ખૂબ ભરપૂર પ્રમાણમાં પાણી પીએ, લીંબુ શરબત પીએ, એનાથી તમારી લાઈફસ્ટાઈલમાં થોડોક સુધારો થશે આનાથી અને તમારું આરોગ્ય પણ સારું રહેશે. ચોક્કસથી આ હતા રાજકોટથી લોકો જોડાણા હતા કે જેઓ જણાવી રહ્યા છે કે હાર્ટ એટેકનું મુખ્ય કારણ ક્યાંક લાઈફસ્ટાઈલ ખૂબ જ ખરાબ હોવાના કારણે હાર્ટ એટેકના બનાવો વધે છે. અને આ સાથે કહી શકાય કે સારું ભોજન નથી લેતા, એડિક્શન ક્યાંક યુવાનોમાં ખૂબ જ વધ્યું છે અને તેના જ કારણે અત્યારે હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ખાસ તો જે વેક્સિનેશનને લઈને ક્યાંક સમાચાર વહેતા થયા છે તે વેક્સિનેશન કારણભૂત નથી, એવી પણ પ્રતિક્રિયા રાજકોટના વાસીઓએ જણાવી. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો દર્શક મિત્રો, આજે આપણે આ કાર્યક્રમમાં હાર્ટ એટેકનો મતલબ કે હાર્ટ પર જે મોતનો એટેક છે તેને લઈને દ્વારકા, નવસારી અને ખાસ કરીને રાજકોટ વાસીઓના મંતવ્ય વિશે વાત કરી. આપણે જાણીએ કે આ ત્રણેય જગ્યાથી મેઇન જે મુખ્ય બે મુદ્દા છે કે એક તો આજની યુવા પેઢીમાં માનસિક તણાવ અને જંક ફૂડ. જંક ફૂડમાં પણ ખાસ કરીને રાજકોટ વાસીઓએ જે વાત કરી કે આજની યુવા પેઢી જે માયોનીઝ ને ચીઝની જે વસ્તુઓ ખાતી હોય છે, ચીઝની હું તમને એક વાત કરું તો ચીઝ જેટલું બોલવામાં ચીઝી લાગે છે, તે જોવામાં જેટલું આકર્ષિત છે, ખાવામાં પણ એટલું જ ચીઝી લાગે છે, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે એટલું જરૂરી નથી. તો આજે આપણે હાર્ટ એટેકને લઈને આ ત્રણેય જિલ્લાઓમાં અમારા સંવાદદાતા થકી તમારા અવાજને મારો અવાજના કાર્યક્રમમાં સાંભળ્યો. તો કાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે.
ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.